Okay, so today we are going to discuss union. The union is just like a structure. સ્ટ્રક્ચર ના જેવું જ છે. યુનિયન બનાવવું હોય તો તમે સ્ટ્રક્ચર બનાવી શકો, એવી રીતે સિમિલરલી યુનિયન પણ બનાવી શકો. યુનિયન ઇઝ ઓલ્સો અ કલેક્શન ઓફ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ. તો જે રીતે સ્ટ્રક્ચર બની શકે, સિમિલરલી યુનિયન પણ બની શકે. આમાં ફરક ક્યાં હોય છે? મેમરીની અંદર. જે સ્ટ્રક્ચરના મેમ્બરને જે રીતે મેમરી એલોકેટ થાય છે, એનાથી થોડીક જુદી રીતે યુનિયનના મેમ્બરને મેમરી એલોકેટ થાય છે. એટલે એનો જે ડિફરન્સ છે એ મેમરી લેવલ ઉપર છે. બાકી સ્ટ્રક્ચરના જેવી જ આપણે યુનિયન પણ બનાવી શકીએ. યુનિયન બનાવવું હોય તો કેવી રીતે બની શકે? લેટ મી શેર હાઉ યુ કેન મેક અ યુનિયન. યુનિયન બનાવવું હોય તો કેવી રીતે બનશે? જે રીતે સ્ટ્રક્ચર બને છે એ રીતે સિમિલરલી તમે યુનિયન બનાવી શકો. સ્ટ્રક્ચર બનાવવું હોય તો કેવી રીતે બનતું હતું એ આપણને ખબર જ છે. યુનિયન બનાવવું હોય તો મારે એ યુનિયન કીવર્ડ લખવું પડે. યુનિયન થોડાક ફોન્ટ મોટા કરી દઈએ. સ્ટ્રક્ચર બનાવવું હોય તો સ્ટ્રક્ટ કીવર્ડ લખવું પડે. યુનિયન બનાવવું હોય તો યુનિયન કીવર્ડ લખવું પડે. પછી યુનિયન નું કોઈ નામ આપી દેવાય. યુનિયન શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. યુનિયન વેરિયેબલ તમે લઈ શકો. યુનિયન વેરિયેબલ 1, કોમા યુનિયન વેરિયેબલ 2. જેટલા લેવા હોય એટલા લઈ શકાય. અને છેલ્લે સેમિકોલોન. અને અહીં યુનિયનના તમે મેમ્બર લઈ શકો. ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસની વચમાં વેરિયેબલ નું લિસ્ટ. ડેટા ટાઈપ વેરિયેબલ 1, ડેટા ટાઈપ વેરિયેબલ 2. આવા જેટલા વેરિયેબલ લેવા હોય એટલા લઈ શકાય. તો આ આપણી જનરલ સિન્ટેક્સ યુનિયનની થઈ. સ્ટ્રક્ચરની સિન્ટેક્સમાં આમાં ખાલી ફરક શું છે? અહીં આપણે સ્ટ્રક્ટ કીવર્ડ યુઝ કરવું પડે. સ્ટ્રક્ચર યુઝ કરતા હોય તો યુનિયનની જગ્યાએ સ્ટ્રક્ટ કીવર્ડ અને પછી સ્ટ્રક્ચરનું નામ આપણે આપવું પડે. પછી એના મેમ્બર તમે અહીં ડિક્લેર કરી શકો. જે બી સ્ટ્રક્ચરના મેમ્બર ડિક્લેર કરતા હતા એ રીતે સેમ યુનિયનના મેમ્બર ડિક્લેર કરીશું. ક્લોઝિંગ બ્રાસ પછી સ્ટ્રક્ચર વેરિયેબલ આવતા હતા, એની જગ્યાએ આપણે યુનિયન વેરિયેબલ લઈશું. સો ઓલમોસ્ટ સિમિલર છે, કોઈ ડિફરન્ટ બહુ ખાસ આવતો નથી. આનો જે ડિફરન્ટ છે એ ક્યાં છે? મેમરી લેવલ ઉપર. મેમરી લેવલ ઉપર ડિફરન્ટ છે. હવે કેવી રીતે ડિફરન્ટ છે એને સમજવા માટે આપણે એક પ્રોગ્રામ બનાવીએ. લેટ્સ મેક વન પ્રોગ્રામ. હાઉ યુનિયન ઇઝ ડિફરન્ટ ફ્રોમ સ્ટ્રક્ચર. તો પહેલા તો યુનિયન પ્રોગ્રામ બનાવવો હોય તો બહુ સિમ્પલી તમે પ્રોગ્રામ બનાવી શકશો. લેટ્સ મેક વન પ્રોગ્રામ ફોર યુનિયન. union.c. સૌથી પહેલા હેડર ફાઇલ. ઓકે, હવે યુનિયન બનાવવું છે તો મારે અહીંયા યુનિયન કીવર્ડ યુઝ કરવું પડશે. યુનિયન બનાવવું છે તો યુનિયન કીવર્ડ યુઝ કરવો પડશે. ધારો કે યુનિયનનું નામ હું આપી દઉં યુનિયન ABC.
ધારો કે વેરિયેબલ હું લઉં ઇન્ટીજર a, કેરેક્ટર b અને ઇન્ટીજર ધારો કે ફ્લોટ લઈ લો, ચલો ત્રીજો FLOAT ફ્લોટ c. ત્રણ વેરિયેબલ લીધા, એક ઇન્ટીજર, બીજો કેરેક્ટર, ત્રીજો ફ્લોટ. અને અહીં સેમિકોલોન આપું, એ યુનિયન વેરિયેબલ અહીં ડિક્લેર કરવો હોય તો બી થઈ શકે અથવા મેનમાં કરી શકાય, વોઇડ મેન વોઇડ. તો ખાલી સ્ટ્રક્ચર યુનિયનમાં ફરક ક્યાં પડ્યો? બનાવવામાં જોઈએ તો કઈ બહુ ખાસ ફરક નથી. અહીંયા તમે સ્ટ્રક્ટ કીવર્ડ વાપરતા હતા, એની જગ્યાએ યુનિયન કીવર્ડ વાપરો છો. મેમ્બર જે રીતે સ્ટ્રક્ચરમાં લેતા હતા એ જ રીતે અહીંયા પણ લઈ શકાય અને પૂરું થાય ત્યાં સેમિકોલોન લઈ શકાય. અહીં ધારો કે મારે યુનિયનનું એક વેરિયેબલ ક્રિએટ કરવું છે, તો યુનિયન એબીસી યુનિયન વેરિયેબલ ક્રિએટ કરવું છે. યુનિયન એબીસી, ધારો કે કોઈ વેરિયેબલનું નામ આપણે આપી શકીએ, ધારો કે એક્સ નામનું વેરિયેબલ ક્રિએટ કર્યું. એક્સ નામનો યુનિયન વેરિયેબલ ક્રિએટ થયો. હવે એક્સ ના એ ને વેલ્યુ આપ્યું હોય તો કઈ રીતે અપાશે? એક્સ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ ધારો કે 20. એક્સ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ, હવે કેરેક્ટર વેલ્યુ આપ્યું તો હંમેશા સિંગલ કોટમાં લેવી પડે. દાખલા કે આર આપું, એક્સ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આર, કેમ કે બી કેરેક્ટર વેરિયેબલ છે. અને એક્સ ડોટ સી ઇઝ ઇક્વલ ટુ ધારો કે 15.25 ફ્લોટ વેરિયેબલ. હવે અહીં ફરક શું છે એ જરાક સમજવાનું છે. ફરક સમજવા માટે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં આવી જઈએ. સ્ટ્રક્ચર જો મેં બનાવ્યું હોત તો શું થાત? એના જે ત્રણ સ્ટ્રક્ચર વેરિયેબલ છે એના માટે ત્રણ અલગ અલગ મેમરી એલોકેટ થાત. ધારો કે મેં સ્ટ્રક્ચર બનાવ્યું હોત તો આ ધારો કે ત્રણ વેરિયેબલની મેમરી છે, આપણે એવું વિચારીએ. આ તમારો આ છે આપણો ઇન્ટીજર a. આ ધારો કે આપણું કેરેક્ટર બી છે. બી. અને આ આપણું છે ફ્લોટ સી. સી. અત્યારે હું શાની ચર્ચા કરી રહ્યો છું કે ધારો કે મેં યુનિયનની જગ્યાએ સ્ટ્રક્ચર બનાવ્યું હોત તો આ ત્રણ વેરિયેબલ માટે આ જે આપણે યુનિયન બનાવ્યું એની જગ્યાએ ધારો કે મેં આને સ્ટ્રક્ચર બનાવ્યું હોત તો અહીં યુનિયનની જગ્યાએ લખી દઉં સ્ટ્રક્ચર, સ્ટ્રક્ટ એબીસી. અને અહીં મારે સ્ટ્રક્ટ એબીસી એક્સ એવું લખવું પડત. હવે ધારો કે આ ત્રણની વેલ્યુ મારે પ્રિન્ટ કરવી હોય તો હું અહીં પ્રિન્ટ એફ લખી શકું. પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં એ ઇઝ ઇક્વલ ટુ %d /n b ઇઝ ઇક્વલ ટુ %c /n c ઇઝ ઇક્વલ ટુ %f/n કોમા કરીએ બીસી. અથવા ત્રણે ત્રણના અલગ અલગ પ્રિન્ટ કરાવો. એ બરાબર %d /n ડબલ કોટ પૂરા કોમા એ. એને પ્રિન્ટ કર્યો. કંટ્રોલ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ. અહીં લખી દઈએ બી ઇઝ ઇક્વલ ટુ %c બી. અને ત્રીજું પ્રિન્ટએફ c ઇઝ ઇક્વલ ટુ
પરસન્ટેજ એફ અહીંયા લખી દઈએ સી. આ ધારો કે મેં શું કર્યું, સ્ટ્રક્ચર બનાવી દીધું. યુનિયનની જગ્યાએ હવે સ્ટ્રક્ચર બનાવી દીધું. એનો એક પ્રોગ્રામ ખાલી જ્યાં યુનિયન હતું ત્યાં મેં સ્ટ્રક્ચર કરી દીધું. આનું આઉટપુટ શું આવશે, કોણ કહેશે? વોટ ઇઝ ધ આઉટપુટ ઓફ ધીસ પ્રોગ્રામ? એ બરાબર કેટલા, બી બરાબર કેટલા, સી બરાબર કેટલા? જલ્દી. યસ, બહુ સિમ્પલ પ્રોગ્રામ છે. 3 વેરિયેબલ લીધા છે, 3 ને વેલ્યુ આપી છે, 3 ની વેલ્યુ પ્રિન્ટ કરી છે. શું આઉટપુટ આવશે આનું? સ્ટ્રક્ચર લીધું છે આપણે. A is equal to 20 sir. A is equal to 20, પછી B is equal to R. હા, અને C is equal to 15.25. 25. બહુ સિમ્પલ છે. આ સ્ટ્રક્ચર આપણે સિમ્પલ એક બનાવ્યું છે, એના વેરિયેબલ ને વેલ્યુ આપીને પ્રિન્ટ કરાયું. તો એ તમને આઉટપુટ આનું મળી જશે. અનડિફાઇન્ડ સિમ્બોલ A B C. કેમ અનડિફાઇન્ડ સિમ્બોલ? હા, એ ના લખાય ને, x ડોટ a, બરાબર ને? x ડોટ b અને x ડોટ c. સીધું abc લખાય કે x ડોટ a, x ડોટ b, x ડોટ c લખવું પડશે? x ડોટ લખવો પડશે. હા, x ડોટ લખવું પડશે. સ્ટ્રક્ચર છે, રાઈટ? તો અહીં તમને આઉટપુટ મળશે. ઓકે, ગેટ ch બાકી રહ્યું આપણું, ગેટ ch, અને clr scr બી રહ્યું, clr scr. ઓકે, નાઉ લેટ્સ રન ઇટ. તો આનું આઉટપુટ હજી કેમ? હા, x ડોટ a, x ડોટ b, x ડોટ c. સેવ કરો, રન કરો. So you can see the output. A બરાબર 20, B બરાબર R અને C બરાબર 15.25. સો આ પ્રમાણે સિમ્પલ સ્ટ્રક્ચર બનાવીએ તો આવું આઉટપુટ આવે, આપણને ખબર છે. હવે આ સ્ટ્રક્ચરમાં શું થાય છે તમે સમજો. આ બહુ સમજવાની વસ્તુ છે. આ ઇન્ટીજર A માટે એક અલગ મેમરી ક્રિએટ થશે. જ્યારે તમે x ડોટ a બરાબર 20 લખશો તો આ A ની મેમરીમાં 20 સ્ટોર થશે. એના મેમરી એડ્રેસમાં 20 સ્ટોર થશે. એ રીતે બી માટે અલગ મેમરી ક્રિએટ થશે, બી ની મેમરીમાં આર સ્ટોર થશે, અને સી માટે અલગ મેમરી ક્રિએટ થશે, સી ની મેમરીમાં 15.25 સ્ટોર થશે. અહીં આપણે ચિત્ર દ્વારા સમજવાનું ટ્રાય કરીએ. અહીં એ માટે અલગ મેમરી છે, બી માટે અલગ મેમરી છે, સી માટે અલગ મેમરી છે. ક્યારે? સ્ટ્રક્ચર હોય ત્યારે. સ્ટ્રક્ચર બનાવો ત્યારે આ એ માટે અલગ મેમરી ક્રિએટ થાય, બી માટે અલગ મેમરી ક્રિએટ થાય, સી માટે અલગ મેમરી ક્રિએટ થાય. એની જે બી વેલ્યુ હોય તમે આ મેમરીમાં સ્ટોર કરી શકો. દાખલા કે આપણે એ બરાબર કેટલા લખ્યા હતા? એ બરાબર કેટલા લખ્યા હતા? એ બરાબર 20. તો આ 20 આ મેમરીમાં સ્ટોર થશે, 20 આમાં સ્ટોર થશે, એની મેમરીમાં. ઓકે, બી માં આર સ્ટોર થશે, બીમાં આર સ્ટોર થશે, અને સી માં 15.25 હતા. કેટલા હતા? 15.25 સ્ટોર થશે, બરાબર? ઓકે, પરફેક્ટ. તો આ રીતે 3 અલગ અલગ જે મેમ્બર છે, એ બી અને સી, ત્રણે માટે રેમની અંદર અલગ અલગ મેમરી ક્રિએટ થશે. ક્યારે? સ્ટ્રક્ચર હોય તો. ઇફ યુ આર defining the structure, each and every member have different memory location. Each and every member have a different memory location. જ્યારે યુનિયનમાં શું થાય છે સમજો. આ વસ્તુ યુનિયન માટે લઈએ. આ જ વસ્તુ જ્યારે હું સ્ટ્રક્ચરની જગ્યાએ યુનિયનની વાત કરું, તો પછી આ 3 માટે અલગ અલગ મેમરી ક્રિએટ થતી નથી. આ સમજવાનું છે. ત્યારે પછી આ 3 અલગ અલગ મેમરી ક્રિએટ નથી થતી. આ 3 વચ્ચે એક જ મેમરી શેર થાય છે. જ્યારે યુનિયન હોય તો દરેક મેમ્બર માટે અલગ મેમરી નથી, એક જ મેમરી. આ એક જ. આ એક મેમરી જે છે એ બધા જ આ શેર કરશે. ઇન્ટીજર એ ની પણ આ જ મેમરી છે, કેરેક્ટર બી ની પણ આ જ મેમરી છે, અને ફ્લોટ સી ની પણ આ જ મેમરી છે. સમજો, ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. સ્ટ્રક્ચરમાં દરેક સ્ટ્રક્ચરના જે બી મેમ્બર છે એના માટે અલગ અલગ મેમરી ક્રિએટ થાય છે. જ્યારે યુનિયન માટે
ઇન્ટીજર એ ની જે બી મેમરી છે એ જ મેમરી કેરેક્ટર બી ની છે, એ જ મેમરી કેરેક્ટર સી ની છે. આ ઇઝ ઇક્વલ ટુ લખું છું, મતલબ મેમરી એક બધા માટે સરખી છે. ઇન્ટીજર એ ની જે મેમરી છે એ જ મેમરી કેરેક્ટર બી ની છે, એ જ મેમરી ફ્લોટ સી ની છે. ઓકે, એક પ્રશ્ન એવો થાય કે ઇન્ટીજર 2 બાઇટ જગ્યા રોકે, કેરેક્ટર 1 બાઇટ જગ્યા રોકે, ફ્લોટ 4 બાઇટ જગ્યા રોકે, તો આ મેમરી લોકેશનની સ્પેસ કેટલી? યસ, કોણ કહેશે બોલો? આ મેમરી એક જ છે તો એની સ્પેસ કેટલી હોવી જોઈએ? ત્રણેય વચ્ચે એક જ છે. આની સ્પેસ 2 બાઇટ હશે, 1 બાઇટ હશે કે 4 બાઇટ હશે? 7. તો 7 બાઇટ નહીં હોય, આમાં 4 બાઇટ જ હશે, જે સૌથી મોટો ડેટા ટાઈપ હોય. આ ત્રણમાં સૌથી મોટો ડેટા ટાઈપ કયો? તો એ ઇન્ટીજર છે, બી કેરેક્ટર છે, સી ફ્લોટ છે. તો ફ્લોટ મોટો છે તો આ યુનિયનમાં જે બી મેમરી એલોકેટ થશે એ એક જ મેમરી એલોકેટ થશે અને એ 4 બાઇટની થશે. કેમ કે આમાં જ્યારે એ ની વેલ્યુ નાખીશ તો એ પણ 4 બાઇટમાં આવી જવાની છે, બી ની વેલ્યુ નાખીશ તો પણ એ 4 બાઇટમાં આવી જશે, અને સી ની વેલ્યુ નાખીશ તો પણ એ 4 બાઇટમાં આવી જશે. એટલે સૌથી મોટો જે ડેટા ટાઈપ હોય મેમ્બરમાં, એની જે મેમરી હોય એ તમારા યુનિયનની મેમરી થશે. ઓકે, હવે જ્યારે હું લખું એ બરાબર કેટલા લખ્યા હતા આપણે વેલ્યુ? એ બરાબર 20. જ્યારે લખું અહીં એ બરાબર 20, તો આ 20 ક્યાં સ્ટોર થશે? આની અંદર મેમરીમાં 20 સ્ટોર થશે. ઓકે, એટલે અહીં ધારો કે એક્સ ડોટ એ બરાબર 20 લખું યુનિયન હોય ત્યારે, તો આ 20 આ મેમરીમાં સ્ટોર થયા. ઓકે, જ્યારે હું લખું એક્સ ડોટ બી બરાબર આર, સિંગલ કોટમાં આર, તો હવે શું થશે વિચારો? યસ, આ આર કઈ જગ્યાએ સ્ટોર થશે? ઉપરના કેસમાં શું થતું હતું કે આર માટે અલગ મેમરી હતી, એટલે એ આર કેરેક્ટર બી ની અલગ મેમરી હતી સ્ટ્રક્ચર હોય તો એ આર માટે અલગ મેમરી સ્પેસ આપેલી છે, તો આર એની બીજી મેમરીમાં સ્ટોર થશે. જ્યારે આમાં શું છે, બધા વચ્ચે મેમરી એક જ છે, તો શું કરવું પડશે? એક્સ ડોટ બી બરાબર આર લખીશ તો એ આર જશે ક્યાં? શું થાય વિચારો? તો આ 20 નીકળી જશે, એની જગ્યાએ આર આવી જશે, કેમ કે લોકેશન એક જ છે, એમાં એક જ વેલ્યુ રહી શકે. ખ્યાલ આવ્યો? મેનમાં એક જ તલવાર રહી શકે, બે તલવારો ના રહી શકે. તો એક તલવાર રહી, હવે તમે કહો ના મારે આ તલવાર નહીં બીજી તલવાર નાખવી છે, પેલી તલવાર બહાર કાઢો, બીજી નાખો. તો એક્સ ડોટ એ બરાબર 20 લખ્યું, તો એક્સ ડોટ બી બરાબર આર લખશો તો 20 જતા રહેશે, એની જગ્યાએ આર આવી જશે, કેમ કે મેમરી લોકેશન એક જ છે. અને હવે ટ્વિસ્ટ આવે કે જ્યારે હું લખું સી બરાબર 5.25, આ 5.25 ક્યાં જશે? આર નીકળી જશે, 5.25 આવી જશે. બરાબર છે, આર નીકળી જશે અને એની જગ્યાએ 5.25 આવી જશે. હવે તકલીફ ક્યાં થશે? અહીં હું પ્રિન્ટએફ કરાવું, પ્રિન્ટએફ ડબલ કોટેશનમાં એ બરાબર %d કોમા એક્સ ડોટ એ, પ્રિન્ટ શું થઈને આવશે વિચારો? એની વેલ્યુ પ્રિન્ટ થશે કે નહીં થાય? હા, એની વેલ્યુ પ્રિન્ટ થશે. કોની? એ પણ એ તો એની વેલ્યુ તો અહીં છે જ નહીં ને. 5.25 પ્રિન્ટ થશે. એટલે એકચ્યુઅલી પાછું 5.25 બી નહીં થાય, કેમ કે તમે પ્રિન્ટ એક્સ ડોટ એ કરાવો છો. એક્સ ડોટ એની વેલ્યુ, મતલબ આમાં એક જ પ્રિન્ટએફ સાચું પડશે, કયું? સી વાળું. અહીં હું સી ની વેલ્યુ પ્રિન્ટ કરીશ તો જવાબ સાચો આવશે, અધરવાઇઝ જવાબ સાચો નહીં આવે.
અધરવાઇઝ જવાબ સાચો નહીં આવે. સમજાય છે? કેમ કે આમાં દરેક મેમ્બર માટે મેમરી લોકેશન એક જ છે, અને જ્યારે તમે વેલ્યુ અપડેટ કરો છો, જ્યારે બીજા વેરિયેબલને વેલ્યુ આપો છો, ત્યારે શું થાય છે? એ વેલ્યુ બદલાઈ જાય છે. ખ્યાલ આવે છે? આ મેમરીનું શેરિંગ થાય છે આમાં. હવે પ્રશ્ન એ છે, આ વસ્તુ સમજી ગયા ભાઈ? પ્રોબ્લેમ શું થાય છે સમજાય છે? હવે અહીં મારે સ્ટ્રક્ચર હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નહીં, આ પ્રોગ્રામ સ્ટ્રક્ચર વાળો છે. તો સ્ટ્રક્ચર હોય તો શું થશે? એ માટે અલગ મેમરી, બી માટે અલગ મેમરી, સી માટે અલગ મેમરી. 3 એ 3 પ્રિન્ટ કરાવું તો પહેલા એની જે મેમરી છે એ પ્રિન્ટ થશે, બી માં આર પ્રિન્ટ થશે, સી માં 15.25 પ્રિન્ટ થશે. પણ આ જ પ્રોગ્રામને હું સ્ટ્રક્ચરની જગ્યાએ યુનિયન બનાવી દઉં. પેલા સ્ટ્રક્ટ કરીને એક વખત રન કરી લો એટલે ખ્યાલ આવી જાય. ચલો 3 એ 3 ની વેલ્યુ પ્રિન્ટ થઈ. આ જ પ્રોગ્રામને સ્ટ્રક્ટની જગ્યાએ યુનિયન બનાવી દઉં. હવે શું થયું? યુનિયન બનાવ્યું તો એનો મતલબ હવે આ 3 માટે મેમરી એક જ છે. એબીસી માટે એક જ મેમરી ક્રિએટ થશે. હવે 3 માટે એક જ મેમરી ક્રિએટ થશે. હવે આ પ્રોગ્રામને રન કરવું તો શું થશે? બોલો, જવાબ સાચો આવશે ખોટો આવશે? સાચો જ આવશે ને સાહેબ જવાબ તો. કેવી રીતે આવશે? સી નો જવાબ જ ખાલી સાચો આવશે. માત્ર ને માત્ર સી નો જવાબ સાચો આવશે, પેલા બે નો ખોટો આવશે. હિયર યુ કેન સી. અને એ કેમ આવશે એ ડિસ્કશન આપણે આગળ કર્યું, એ સમજાય તો ખબર પડે. આમાં માત્ર સી નો જવાબ સાચો આવશે, કેમ કે શેરિંગ મેમરી જે થાય છે એમાં છેલ્લાની જ વેલ્યુ સાચી છે. જુઓ, તમે જોઈ શકો છો, માત્ર સી નો જવાબ સાચો આવશે, કેમ કે મેમરી લોકેશન એક જ છે. મેમરી લોકેશન એક જ છે, તો સી નો જવાબ સાચો આવશે. હવે પ્રશ્ન એ છે કે મારે આ જ પ્રોગ્રામમાં 3 એ 3 પ્રિન્ટએફ થઈને આવવા જોઈએ. મગજ વાપરો, એના માટે શું કરવું? ત્રણે 3 પ્રિન્ટ થઈને આવવા જોઈએ. આ રીતે પ્રિન્ટ કરાવીશું, માત્ર સી પ્રિન્ટ થઈને આવશે સાચું. વિચારો, 3 એ 3 પ્રિન્ટ સાચું લાવવું હોય તો શું કરવું પડશે? તો એના માટે પછી મગજ એ રીતે વાપરવું પડે. શું કરવું પડે? કે આ પ્રિન્ટએફ મારે અહીં ના લખી શકાય, અને અહીંથી કાઢો. જેવો મેં મેમરી આપી તરત પ્રિન્ટ કરાવી દો, બદલાય પહેલા. એ રીતે આ પ્રિન્ટએફ ને અહીં મૂકી દઈએ. હવે યુનિયન છે તો યુનિયન ની રીતે વિચારવું પડશે. અને પછી સી ને વેલ્યુ આપી તો હવે સાચો જવાબ આવશે કે નહીં આવે? વિચારો. હવે તો આવશે જ ને. હવે આવશે. કેમ આવશે? કઈ કર્યું નહીં, ખાલી મેં વિચારવાની રીત બદલી. હવે મારું યુનિયન છે તો યુનિયન ની રીતે મારે વિચારવું પડે. મેં શું કર્યું? એક્સ ડોટ એ બરાબર 20 આપી તરત એને પ્રિન્ટ કરી દીધું. મતલબ વેલ્યુ બદલાય પહેલા પ્રિન્ટ કરી દીધું. એક્સ ડોટ બી બરાબર આ આપ્યા, એને વેલ્યુ બદલાય પહેલા પ્રિન્ટ કરી દીધું. અને એક્સ ડોટ સી બરાબર 15.25 લખ્યા, અને એ બદલાય પહેલા પ્રિન્ટ કરી દીધું. તો હવે તમારો જવાબ સાચો આવશે. હિયર યુ કેન સી. સી ખોટો આવ્યો. સી કેમ ખોટો આવ્યો જોવું પડશે. એક્સ ડોટ સી બરાબર 15.25, એક્સ ડોટ સી આવું ના થવું જોઈએ. સી માં 0.000 આવે છે. કોઈ જગ્યાએ ભૂલ દેખાય છે? એક્સ ડોટ એ બરાબર 20 પ્રિન્ટ કરાવી દીધો. એક્સ ડોટ બી બરાબર આર પ્રિન્ટ કરાવી દીધો. એક્સ ડોટ સી બરાબર 15.25. આમ તો બરાબર છે, એટલે પ્રોગ્રામ તો
અને એ ઉપર મૂકીને ચેક કરીએ તો ફ્લોટમાં વેલ્યુ લોચો મારે છે. આમાં આપણી ભૂલ નથી. એક આપણું જે એડિટર છે એની કોઈ ભૂલ હોઈ શકે. આપણો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર છે. આમાં તમારું આઉટપુટ શું આવવું જોઈએ? x ડોટ a બરાબર 20, x ડોટ b બરાબર r અને x ડોટ c મતલબ કે c બરાબર 15.25. આમાં આપણે આપણી રીતે ક્લિયર છે. ઘણી વખત એડિટર જે છે એક ફ્લોટ વેલ્યુ સાથે જ્યારે સ્ટ્રક્ચર યુનિયનની વાત આવે ત્યારે ઘણી વખત એ કામ કરતું નથી હોતું. તો ઇટ્સ નોટ અવર ફોલ્ટ. આપણો કોન્સેપ્ટ ક્લિયર છે, પણ ઇટ મે બી અ પ્રોબ્લેમ ઓફ એડિટર. એડિટરનો આ પ્રોબ્લેમ હોઈ શકે. સો કેટલાક એડિટરમાં જવાબ સાચો જ આવશે, કેટલાક એડિટરમાં જસ્ટ બીકોઝ ઓફ કોઈ જે કહેવાય કે જેને બનાવ્યું છે એડિટર એની કોઈ ભૂલ રહી ગઈ હોય એના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે. સો હિયર યુ કેન સી પાછું જુદો જવાબ આવ્યો, પ્લસ નાન એવો આવ્યો. તો આમાં કોન્સેપ્ટ આપણે જે સમજ્યા છીએ ધેટ ઇઝ પરફેક્ટ. આપણે જે બરાબર જ છે. આમાં ભલે જવાબ ખોટો આવે પણ આપણે ખોટા નથી. પાછો આવેલો તો દેખાય છે ભાઈ? હલો, હવે આઉટપુટ બરોબર દેખાય છે? હલો, યસ સર. ખ્યાલ આવે છે? પ્રોગ્રામ એનો એ જ રન કરીએ છીએ. એક વખત સાચું આઉટપુટ આલે છે, એક વખત ખોટું આઉટપુટ આલે છે. એટલે આ પ્રોબ્લેમ કોનો છે? આપણો નથી. આ પ્રોબ્લેમ એ સી નું કમ્પાઇલર છે એનો પ્રોબ્લેમ છે. સો આઈ થિંક આ પરફેક્ટ જ છે આપણે આમાં, કેમ કે આમાં પ્રોબ્લેમ જે આવે છે એ એના એડિટરનું છે. તો હિયર હવે એનો જ પ્રોગ્રામ પાછો ફરીથી રન કર્યો તો જવાબ સાચો બતાવે છે. સો ઇટ્સ અ પ્રોબ્લેમ ઓફ એડિટર. એટલે તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે સાચા જ છીએ. ઓકે, એ પાછું જુદું આવ્યું. એટલે મતલબ દર વખત રન કરીએ છીએ જવાબ જુદો જુદો આવે છે. એટલે ઘણી વખતે કમ્પાઇલર જે હોય છે ને એ ઘણી વખત ડિસ્ટર્બ થતું હોય છે. એટલે એના લીધે પણ ઘણી વખતે જવાબ ખોટા આવતા હોય છે. સો યુ કેન સી આમાં સમજવાનું જે સમજી ગયા છો બધા? સમજવાનું એ છે આમાં મેન વસ્તુ શું છે ડિફરન્ટ, કે જ્યારે બી સ્ટ્રક્ચર તમે ડિક્લેર કરો છો તો સ્ટ્રક્ચર માટે બધા જ મેમ્બર માટે અલગ અલગ મેમરી ક્રિએટ થાય છે. જ્યારે યુનિયન માટે બધા જ મેમ્બર માટે સિંગલ મેમરી શેર થાય છે. અને જ્યારે સિંગલ મેમરી શેર થાય તો પછી એને પ્રોગ્રામિંગ તમારે એ રીતે વિચારવું પડે. આમાં તમે પછી આ રીતે અસાઇન કરીને પ્રિન્ટએફ બધા નીચે લખો તો વેલ્યુ જવાબ નહીં આવે, પણ તમારે શું કરવું પડે? યુનિયનની રીતે વિચારવું પડે. પછી યુનિયનમાં એક જ મેમરી છે તો એક જ મેમરી પ્રમાણે વિચારીને પ્રોગ્રામિંગ કરવું પડે. ઓકે, વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ યુનિયન? યુનિયનનો ફાયદો શું થશે વિચારી શકો કોઈ? વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ યુનિયન? સ્ટ્રક્ચરના કમ્પેરમાં યુનિયનનો ફાયદો શું? જગ્યા સાહેબ ઓછી રોકે ને. સ્પેસ બચે. તમારે પ્રોગ્રામિંગની રીત બદલવી પડે પણ સ્પેસ બચશે. સ્ટ્રક્ચરમાં જેટલા મેમ્બર છે દરેક માટે સ્પેસ આપવી પડે રેમની અંદર, એટલી રેમ વધારે વપરાય. જ્યારે આની અંદર શું થશે કે તમારી સ્પેસ બચશે. તો એ એક મોટો ફાયદો છે આની અંદર. તો સ્પેસનો બચાવ થશે. બીજા ડિફરન્ટ કયા છે એના? સ્ટ્રક્ચર યુનિયનનો ડિફરન્ટ પરીક્ષામાં પૂછાતો હોય. સ્ટ્રક્ચર અને યુનિયન નો ડિફરન્ટ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. તો શું ડિફરન્ટ છે? સ્પેસ. એક તો સ્પેસ વાળી વાત જુઓ, એક તો તમારી સ્પેસ નો બચાવ થાય. ટાઈમિંગ. સ્પેસ સ્ટ્રક્ચર કરતા આમાં ઓછી વપરાય. તો એક ડિફરન્ટ સ્પેસ રિલેટેડ છે. મોર સ્પેસ ઇઝ રિક્વાયર્ડ, મોર સ્પેસ, મેમરી સ્પેસ.
કઈ સ્પેસ મતલબ મેમરી સ્પેસ, રેમ રિક્વાયર્ડ, જ્યારે આમાં લેસ મેમરી સ્પેસ ઇઝ રિક્વાયર્ડ. બીજો ડિફરન્સ શું છે કે એક તો બીજા ડિફરન્સ તમે એવું લખી શકો સ્ટ્રક્ચર કઈ રીતે ડિફાઇન કરી શકાય, બરાબર. સ્ટ્રક્ટ કીવર્ડ એ તો આપણને ખબર જ છે કઈ રીતે ડિફાઇન થાય, સ્ટ્રક્ચર ડિફાઇન કેવી રીતે થાય. તો એની જનરલ સિન્ટેક્સ એ બી લખી શકાય ને કે સ્ટ્રક્ચરની જનરલ સિન્ટેક્સ કેવી, જનરલ સિન્ટેક્સ આમાં હું ટૂંકમાં લખું છું, તમારે આખી લખવી પડે. એ રીતે યુનિયનની જનરલ સિન્ટેક્સ. તો એ ડિફરન્ટ તમે વિચારી શકો કે ભાઈ સ્ટ્રક્ચર બનાવવું હોય તો આ રીતે બનાવી શકાય, યુનિયન બનાવવું હોય તો એનું જનરલ સિન્ટેક્સ કેવી રીતે હોઈ શકે એ આપણે વિચારી શકીએ. સ્ટ્રક્ચરની જનરલ સિન્ટેક્સ કેવી હોય, આ લઈ લઉં, હું કોપી પેસ્ટ કરી દઉં. કોપી, યુનિયનની જનરલ સિન્ટેક્સ આ રીતે છે, પેસ્ટ. આ યુનિયનની જનરલ સિન્ટેક્સ થઈ. જ્યારે સ્ટ્રક્ચરની જનરલ સિન્ટેક્સ કેવી હોય, યુનિયનની સ્ટ્રક્ચરમાં અહીંયા સ્ટ્રક્ટ લખવું પડે, સ્ટ્રક્ટ, સ્ટ્રક્ચર નેમ, અહીંયા યુનિયન વેરિયેબલ લેવા પડશે, અહીં સ્ટ્રક્ટ વેરિયેબલ, સ્ટ્રક્ટ વેરિયેબલ 1, સ્ટ્રક્ટ વેરિયેબલ 2, જેટલા લેવા હોય એટલા લઈ શકાય. તો આ થઈ સ્ટ્રક્ચરની જનરલ સિન્ટેક્સ, આ થઈ યુનિયનની જનરલ સિન્ટેક્સ. એના સિવાય બીજો કયો ડિફરન્ટ, મેમરી વાળી જે ડિફરન્ટ છે, એક એક્ઝામ્પલ લઈ લઈએ તો સાહેબ. એક્ઝામ્પલ બી લઈ શકાય. સ્ટ્રક્ચરનું એક એક્ઝામ્પલ, એક્ઝામ્પલ છેલ્લે લેવાય, એના પહેલા આપણે પેલું જે મેમરી સ્પેસ વાળી જે વાત છે કે ઈચ મેમ્બર હેઝ given different memory location, different memory location. So each member occupy different memory location. દરેક મેમ્બર માટે મેમરી લોકેશન કેવું હશે, જુદું જુદું હશે. ત્યારે આમાં ઓલ મેમ્બર શેર્સ કોમન મેમરી લોકેશન. બધા જ મેમ્બર માટે એક જ મેમરી લોકેશન હશે, બધા જ મેમ્બર માટે એક જ મેમરી લોકેશન શેર થશે. જ્યારે આમાં દરેકે દરેક મેમ્બરનું અલગ અલગ મેમરી લોકેશન હશે, જ્યારે આમાં બધા જ મેમ્બર એક જ મેમરી લોકેશન શેર કરશે. આ મેન ડિફરન્ટ આ છે, બરાબર. અને છેલ્લું તમે એક એક્ઝામ્પલ પણ લઈ શકો. એક્ઝામ્પલ સ્ટ્રક્ચરનું એક લખી દો, અહીં એક્ઝામ્પલ યુનિયનની લખી દો. આઈ થિંક આટલા જ ડિફરન્ટ આપણે લઈ શકાય. આમાં સ્ટ્રક્ટ કીવર્ડ યુઝ થઈ શકે. આ સ્ટ્રક્ચર બનાવવું હોય તો કયો કીવર્ડ યુઝ થાય, સ્ટ્રક્ટ કીવર્ડ. યુનિયન બનાવવું હોય તો કયો કીવર્ડ યુઝ થાય, યુનિયન કીવર્ડ. યુનિયન. તો બરાબર છે. બંનેની ડેફિનેશન કે ભાઈ સ્ટ્રક્ચર ઇઝ અ લોજિકલ ગ્રુપ ઓફ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ, યુનિયન ઇઝ ઓલ્સો અ લોજિકલ ગ્રુપ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ જસ્ટ લાઈક અ સ્ટ્રક્ચર. તો ડેફિનેશન, બંનેની ડેફિનેશન બી આપી શકાય. બંનેની ડેફિનેશન, યુનિયનની ડેફિનેશન અને સ્ટ્રક્ચરની ડેફિનેશન. સ્ટ્રક્ચરની ડેફિનેશન, યુનિયનની ડેફિનેશન. તો આ રીતે આપણે શું કરી શકીએ, બંનેનો ડિફરન્ટ પરીક્ષામાં 99.9% પૂછાવાની શક્યતા હોય છે.
તમે જૂના પેપરો ચેકઆઉટ કરજો. મોટા ભાગના બધા પેપરમાં આ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. તો એની અંદર આ બધા ડિફરન્ટ આપણે લખી શકીએ. પહેલા તો આની વ્યાખ્યા શું, સ્ટ્રક્ચરની વ્યાખ્યા, યુનિયનની વ્યાખ્યા, જનરલ સિન્ટેક્સ બંનેની, સ્ટ્રક્ચરની જનરલ સિન્ટેક્સ, યુનિયનની જનરલ સિન્ટેક્સ, મેમરી સ્પેસ વાળી વાત, આમાં વધારે મેમરી જોઈએ, આમાં ઓછી મેમરી જોઈએ, આના દરેક મેમ્બર માટે અલગ અલગ મેમરી લોકેશન ક્રિએટ થાય, જ્યારે આમાં બધા જ મેમ્બર એક જ મેમરી લોકેશન શેર કરે. બંનેના અલગ અલગ એક્ઝામ્પલ લખી શકાય. એક્ઝામ્પલ મતલબ પ્રોગ્રામ. આનો એક પ્રોગ્રામ, આનો એક પ્રોગ્રામ. આમાં સ્ટ્રક્ટ કીવર્ડની જરૂર પડે, આમાં યુનિયન કીવર્ડની જરૂર પડે. સો આ રીતે પરીક્ષામાં જો પૂછાય તો તમે સ્ટ્રક્ચર અને યુનિયનનો ડિફરન્ટ આ રીતે બતાવી શકો. લગભગ પરીક્ષામાં 6-7 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. ધીસ ઇઝ અ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર ધ એક્ઝામ. એક્ઝામ માટે એક બહુ આઈએમપી ક્વેશ્ચન છે આ. જનરલી પૂછાય છે. તો આઈ થિંક તમે લોકો આ વસ્તુ સમજી ગયા હશો. જસ્ટ શેર યોર રોલ નંબર. મેસેજ બોક્સમાં રોલ નંબર નાખી દો. Okay, let's conclude